કોડીનારના અરણેજ ગામમાં પાણી ઘૂસ્યા। નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। અરણેજ ગામ સહિત ઉપરવાળા વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે। હજુ વરસાદ વરસે તો ગામમાં સ્થિતિ વણસી શકે તેમ છે। તો જે પ્રકારે આપ જોઈ શકો છો, ગામમાં પાણી ઘૂસી આવ્યા છે। અરણેજમાં આકાશી આફત ત્રાટકી હોય તે પ્રકારના દ્રશ્યો છે। નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। ગઈકાલથી જે સતત અવિરત કમોસમી વરસાદ વરસી રહ્યો છે ને તેના જ કારણે તમામ નદી નાળા છે તે પણ છલકાઈ ગયા છે ને તેના કારણે ગામોમાં પણ પાણી ઘૂસતા જોવા મળી રહ્યા છે। જાણકારી સાથે સંવાદદાતા દિનેશ મારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, ગઈકાલે જ આપણી વાત થઈ હતી, જે પ્રકારે આપે કહ્યું હતું કે વરસાદ આ જ રીતે અવિરતપણે શરૂ રહેશે તો જે ગામો છે, નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જશે અને તેવી જ સ્થિતિ બની છે। નીચાણવાળા વિસ્તારો છે, ગામડાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। દિનેશ, जी बिल्कुल प्रीति, खास કરીને છેલ્લા 4 દિવસથી ગીર સોમનાથ જિલ્લાની અંદર અવિરત કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે અને હવે ધીરે ધીરે ગામડાઓની સ્થિતિ છે તે પણ દયજનક બની રહી છે। હું સીધા આપને દ્રશ્યના માધ્યમથી બતાવીશ, કારણ કે આ જે દ્રશ્યો છે તે કોડીનાર તાલુકાના અરણેજ ગામના છે અને અરણેજ ગામની અંદર ગોઠણ સમા જે આ નિશાણવાળો વિસ્તારો છે, સોસાયટી વિસ્તાર કહેવાય છે, કે ત્યાં આગળ ગોઠણ સમા પાણી છે તે ભરાય છે। જોકે હાલ આ પાણી થોડું ઓછું છે, કારણ કે વહેલી સવારથી વરસાદે જરૂરથી વિરામ લીધો છે, પરંતુ મોડી રાતે જ્યારે ન્યૂઝ 18ના માધ્યમથી આપણે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કર્યા હતા, કારણ કે મોડી રાત્રે લોકોના ઘરના દરવાજા સુધી છે ત્યાં પાણી પહોંચ્યું હતું। જોકે હાલ પણ લોકો કહી રહ્યા છે કે વધુ વરસાદ ન વરસે, કારણ કે જેમ જેમ વધુ વરસાદ વરસશે તેમ તેમ આ જે ગામડાઓ છે તેમની સ્થિતિ વધુ વણસી શકે છે। તો સાથે સાથે ઉના પંથકના પણ કેટલાક એવા ગામો છે કે જ્યાં આગળ આ પ્રકારની પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે। પ્રીતિ, દિનેશ, જે પ્રકારે વાત કરીએ, આપે જણાવ્યું, આપણી પાસેથી માહિતી લઈશું। હાલ આભાર આપનું જાણકારી આપવા માટે। તો જે ગામડાઓ છે, નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે। આપે જોયું, અમારા સંવાદદાતાએ જે આપને દ્રશ્યો બતાવ્યા છે, તમામ જે માર્ગો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે જનજીવન ખોરવાયું છે। અવરજવર કરતા લોકો છે તેમને હાલાકી પડી રહી છે। નદી નાળા છલકાયા છે, નદીઓ ગાંડીતુર બની છે, બે કાંઠે વહેતી થઈ છે અને તેના જ કારણે નદીના જે પાણી છે તે ગામોમાં ઘૂસી આવ્યા છે।